નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે છેલ્લા લેક્ચરની અંદર છે વાત કરી હતી પૂર્ણ વર્તમાન કાળની, બરાબર. પૂર્ણ વર્તમાન કાળની અંદર છે આપણે શું છે તો કે ભાઈ હકારરચના છે, નકારરચના છે, પ્રશ્નાર્થરચના છે એ જોઈ હતી, બરાબર. હવે છે આગળ છે વધીએ તો કે ભાઈ આગળ છે કઈ રચના આવે છે તો કે ભાઈ વુ-વાળી રચના આવે છે. કઈ રચના આવે છે તો કે વુ-વાળી રચના છે આવે છે, બરાબર. તેની વુ-વાળી રચનાની અંદર છે આપણે એક્ટિવ વોઇસની રચના છે જોઈ તો કે પહેલાં છે શું આવશે તો કે પહેલાં આવશે વુ. શું આવશે? વુ. પછી છે હેવ હેઝમાંથી છે એક વચન હોય તો હેઝ, બહુવચન હોય તો હેવ. રેડી? ત્યારબાદ છે ભૂતકૃદંત એટલે V3, કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે? પ્રશ્નાર્થ છે એ આવશે, બરાબર. હુ વાળે છે એટલે છે, બરાબર. હુ વાળે છે, હાઉ મેની વાળે છે, હુઝ છે, વિઝ છે, બરાબર. એ બધા છે શું છે તો કે પ્રશ્નાર્થ વાક્યો છે એટલા માટે, બરાબર. તો હુ પછી હેવ હેઝ પછી V3, કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે? પ્રશ્નાર્થ છે એ આવશે, બરાબર. હવે આપણે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો કે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ એટલે પહેલાં શું આવશે? બાય વુમ આવશે. શું આવશે? બાય વુમ છે એ આવશે. પછી છે હેવ હેઝમાંથી છે બહુવચન હોય તો હેવ અને એક વચન હોય તો હેઝ. ત્યારબાદ છે શું છે તો કે કર્મ, બરાબર. પણ એ હેવ હેઝ કોના પ્રમાણે મૂકવાનું છે તો કે એ હેવ હેઝ છે કર્મ પ્રમાણે મૂકવાનું છે. કોના પ્રમાણે મૂકવાનું છે? કર્મ પ્રમાણે છે હેવ હેઝ છે એ મૂકવાનું છે, બરાબર. ત્યારબાદ છે શું આવશે તો કે બીન આવશે. શું આવશે? બીન. પછી છે શું મૂકવાનું છે? ભૂતકૃદંત એટલે V3. ત્યારબાદ છે અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે? પ્રશ્નચિહ્ન છે એ આવશે. રેડી? હવે છે આપણે અહીંયા ઉદાહરણ છે લીધેલા છે, બરાબર. એટલે ઉદાહરણ છે જોઈએ એટલે કે આપણે છે વાક્ય છે ખબર છે એ પડી જશે, બરાબર. તો કે ભાઈ પેલું વાક્ય છે આપણે લીધું છે હુ હેઝ બ્રોટ ધીસ ડ્રેસીસ. હુ હેઝ બ્રોટ ધીસ ડ્રેસીસ. રેડી? તો કે ભાઈ હવે આનો છે આપણે શું કરવાનું છે તો કે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે, બરાબર. તો કે પેસિવ વોઇસમાં પહેલાં છે હુ વાળું વાક્ય એટલે શું થઈ જાય તો કે બાય વુમ થઈ જાય. શું થઈ જાય? બાય વુમ, બરાબર. અહીંયા શું આપણે લખશું? બાય વુમ. રેડી? હવે બાય વુમ મૂક્યું પછી છે હેવ કે હેઝ, બરાબર. હેવ મૂકું કે હેઝ મૂકું એ કોને ઉપરથી નક્કી થાય તો કે આની ઉપરથી નક્કી થાય ધીસ ડ્રેસીસ ઉપરથી, બરાબર. હવે ધીસ ડ્રેસીસ છે એમાં તો પાછળ શું લાગ્યું છે? ES લાગ્યું છે એટલે એ કેવું રૂપ થઈ ગયું તો કે બહુવચનનું રૂપ થઈ ગયું, બરાબર. એટલે બહુવચનનું રૂપ છે એટલે ત્યાં શું આવશે તો કે ત્યાં આવશે હેવ. શું આવશે? હેવ. પછી શું મૂકવાનું છે? કર્મ મૂકવાનું છે, બરાબર. કર્મ છે કયું છે તો કે ધીસ ડ્રેસીસ છે, બરાબર. અને અહીંયા શું આવશે? ધીસ ડ્રેસીસ. રેડી? થઈ ગયું ધીસ ડ્રેસીસ. પછી શું મૂકવાનું છે તો કે પછી મૂકવાનું છે બીન. શું મૂકવાનું છે? બીન. એટલે અહીંયા આવશે બીન. રેડી? પછી શું મૂકવાનું છે તો કે V3 મૂકવાનું છે. કે V3 છે આપણે ભાઈ કયું છે તો કે V3 છે અહીંયા બ્રોડ છે. શું છે? બ્રોડ. એટલે અહીંયા આવશે બ્રોડ. BROUGHT, બરાબર. પછી છે અન્ય શબ્દ. અન્ય શબ્દ આપેલા નથી એટલે સીધું શું આવશે તો કે સીધું છે પ્રશ્નાર્થ છે એ આવશે, બરાબર. થઈ ગયું બાય વુમ હેવ ધીસ ડ્રેસીસ બીન બ્રોડ. એટલે હવે ત્યારબાદ છે આગળ છે જોઈએ તો કે ભાઈ એની અંદર પણ છે હું આપણે આપેલું છે હુ હેઝ બ્રોકન ધીસ ગ્લાસ. બ્રોકન એટલે તોડવું. શું થાય? તોડવું. હવે શું કીધું છે? હુ હેઝ બ્રોકન ધીસ ગ્લાસ કે આ કાચ છે કોણે તોડ્યો એમ, બરાબર. હવે હુ વાળું વાક્ય છે એટલે પેલા શું થઈ જાય તો કે બાય વુમ થઈ જાય, બરાબર. હવે મૂકશું હેવ કે હેઝ પણ કોના પ્રમાણે? કર્મ પ્રમાણે. તો કે કર્મ આપણી પાસે કયું છે તો કે કર્મ છે આપણી પાસે ધીસ ગ્લાસ છે. એક જ ગ્લાસની છે વાત કરી છે, ગ્લાસીસ નથી કીધું. જો પાછળ ES લાગે ને તો એ પણ આની જેમ છે શું થઈ જાય? બહુવચન થઈ જાય. આમાં પણ ડ્રેસ ખાલી હોત ES ન હોત તો એ એક વચનનું ગણાત, પણ આમાં છે શું પાછળ લાગ્યું છે? ES, બરાબર. આમાં પણ છે ES લાગેલું નથી. આ કેવું છે? એક વચન જ છે. ધીસ ગ્લાસની છે, આ એક જ ગ્લાસની છે વાત કરી છે, બરાબર. એટલે ત્યાં શું આવશે તો કે હેઝ આવશે. શું આવશે? હેઝ. રેડી? પછી છે હું મૂકવાનું છે હેવ મૂકાઈ ગયું. પછી કર્મ તો કે કર્મ છે કયું છે તો કે ધીસ ગ્લાસ એટલે ધીસ ગ્લાસ છે આપણે એમને છે એ મૂકશું, બરાબર. પછી હું મૂકવાનું છે તો કે પછી મૂકવાનું છે બીન એટલે અહીંયા શું મૂકશું આપણે? બીન. પછી હું મૂકવાનું છે તો કે ભાઈ V3 ભૂતકૃદંત મૂકવાનું છે તો કે ભૂતકૃદંત કયું છે તો કે બ્રોકન. ભૂતકૃદંત કયું છે તો કે બ્રોકન, બરાબર. પછી અન્ય શબ્દ આપેલા નથી એટલે સીધું છે શું આવશે? પ્રશ્નચિહ્ન છે એ આવશે, બરાબર. બાય વુમ હેઝ ધીસ ગ્લાસ બીન બ્રોકન, બરાબર. આ વાક્ય થઈ છે કે નહીં તો કે ભાઈ વુ વાળી રચના છે, વાક્ય રચના છે એ થઈ, બરાબર. હવે છે આપણે છે આગળ વધીએ તો કે ભાઈ વેન વેર અને વાય.
તો કે ભાઈ વેન વેર વાયની સાથે પણ છે શું છે તો કે ભાઈ હેવ એઝ આવશે બરાબર. ત્યારબાદ છે એક્ટિવ વોઇસની અંતમાં છે કર્તા, પછી V3 કર્મ, અન્ય શબ્દ અને છે શું પ્રશ્ન ચિહ્ન છે એ આવશે ફરજિયાત બરાબર. હવે છે એનું પેસિવ વોઇસનું રૂપાંતર કરીએ તો કે વેન વેર અને વાય એ તો એમનેમ જ રહેશે. પછી છે કર્મ પ્રમાણે શું આવશે તો કે હેવ હેઝ છે એ કર્મ પ્રમાણે છે એ આવશે. ત્યારબાદ છે કર્મ, પછી બીન, V3 બાય પ્લસ કર્તા અને અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે પ્રશ્ન ચિહ્ન છે એ આવશે. રેડી. હવે છે અહીંયા ઉદાહરણ છે આપણે લીધેલ છે તે કયું ઉદાહરણ છે આપણે જોઈએ તો કે પહેલાં છે વેનવાળું વાક્ય લીધું એટલે વેન, પછી છે હેવ હેઝમાંથી છે શું આપેલું છે હેઝ, કારણ કે કરતા અહીંયા કોણ છે તો કે આગળ સી છે એટલે એક જ વચનનું થયું ને એટલે અહીંયા શું આવ્યું હેઝ સી. પછી છે V3 ડાયરેક્ટ જ છે મૂકવાનું છે આપેલું છે એમાં એક્ટિવ વોઇસની અંદર એટલે વોશ્ડ. પછી કર્મ એટલે શું છે તો કર્મ છે ઓલ ધ ક્લોથિસ, શું છે ઓલ ધ ક્લોથિસ બરાબર. અને અન્ય શબ્દ આપેલા નથી, સીધું છે શું આપ્યું છે પ્રશ્ન ચિહ્ન છે એ આપ્યું છે. હવે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું તો કે વેન વેર અને વાય બરાબર. એ શબ્દ તો એમને છે એટલે વેનનું વેન એમને રહે બરાબર. પછી હેવ એઝ મૂકવાનું છે પણ એ હેવ એઝ કોના પ્રમાણે મૂકવાનું છે કર્મ પ્રમાણે મૂકવાનું છે તો કે કર્મ આપણી પાસે કયું છે તો કે કર્મ છે ઓલ ધ ક્લોથિસ બરાબર. અને ઓલ ધ ક્લોથિસ એટલે શું છે તો બહુવચનમાં થયું બરાબર છે. અહીંયા ઓલ શબ્દ પણ અહીંયા શું લાગ્યું એસ લાગ્યું બરાબર એટલે બહુવચન ન થઈ ગયો. અને અહીંયા હેવ એઝમાંથી શું આવશે તો કે અહીંયા આવશે હેવ, શું આવશે હેવ. હવે પછી કર્મ મૂકવાનું છે તો કે કર્મ ઓલ ધ ક્લોથિસ છે એટલે અહીંયા શું આપણે ઓલ ધ ક્લોથિસ રેડી ઓલ ધ ક્લોથિસ. પછી બીન એટલે અહીંયા શું આવશે બીન બરાબર. પછી મૂકવાનું છે V3 છે આપણે પાસે શું છે તો કે તૈયાર જ આપેલું છે કયું છે વોશ્ડ એટલે V3 છે આપણે એમને મૂકશું વોશ્ડ, અહીંયા શું આવશે વોશ્ડ. પછી હું મૂકવાનું છે બાય પ્લસ કર્તા એટલે બાય કર્તા કોણ છે કર્તા છે સી એટલે સીનું શું થઈ જાય તો કે હર અને અન્ય શબ્દ આપેલા નથી એટલે સીધું શું આવશે પ્રશ્ન ચિહ્ન છે એ આવશે. રેડી. એટલે વેન હેવ ઓલ ધ ક્લોથિસ બીન વોશ્ડ બાય હર બરાબર. સીનું શું થઈ ગયું હર એટલે એ થઈ ગયું વેનવાળું વાક્ય. હવે છે આગળ વધીએ તો કે ભાઈ શું આવશે વેરવાળું વાક્ય આવશે. કેવું વાળું વેર તો એની અંદર પણ વેર હેવેઝમાંથી શું આપ્યું છે હેવ શું કામે કારણ કે આગળ શું છે યુ છે બરાબર. પછી છે ભૂતકૃત તરીકે શું આપેલું છે પુટ બરાબર. પુટનું છે ત્રણેય રૂપ છે એક સરખત થાય V1 એ પુટ થાય, V2 એ પુટ થાય અને V3 પણ શું થાય પુટ છે થાય છે. ત્યારબાદ છે શું આપેલું છે તો કે ત્યારબાદ છે V3 પછી શું આપેલું છે કર્મ આપેલું છે તો કર્મ છે શું છે તો કે માય પર્સ બરાબર. માય પર્સ છે શું આપેલું છે કર્મ આપેલું છે અને ત્યારબાદ છે અન્ય શબ્દ આપેલા નથી સીધું શું આપ્યું છે પ્રશ્ન ચિહ્ન છે એ આપ્યું છે બરાબર. એનું આપણે રૂપાંતર કર્યું તો કે વેરનું વેર એમને એમ બરાબર. હવે કર્મ પ્રમાણે છે શું મૂકવાનું છે હેવ એઝ મૂકવાનું છે તો કે અહીંયા કર્મ છે શું તો કે માય પર્સ એક જ પર્સની વાત કરી છે ને હું એક જ પર્સની છે એ વાત કરી છે એટલે ત્યાં શું આવશે તો કે ત્યાં આવશે હેઝ બરાબર. પછી મૂકવાનું છે કર્મ મૂકવાનું છે તો કે કર્મ તરીકે શું આવશે માય પર્સ. પછી મૂકવાનું છે બીન એટલે અહીંયા શું આવશે બીન. પછી મૂકવાનું છે V3 તો કે અહીંયા છે V3 છે કયું છે પુટ એટલે અહીંયા શું આવશે પુટ. પછી મૂકવાનું છે બાય પ્લસ કર્તા એટલે બાય કર્તા કોણ છે યુ એટલે યુનું તો યુ જ રહે એમાં કાંઈ ફેરફાર નહીં પડે બાય યુ અને અન્ય શબ્દ આપેલા નથી એટલે સીધું છે શું આવશે પ્રશ્ન ચિહ્ન છે આવશે બરાબર. વેર હેઝ માય પર્સ બીન પુટ બાય યુ. રેડી. હવે એની અંદર છે એક હજી એક છે આપણું રહી ગયું છે વાય વાળું બરાબર. તો કે ભાઈ વાય હેવ યુ બોટ એન ઓલ્ડ ટીવી રેડી. એટલે વાય પછી હેવેઝમાંથી શું આપેલું છે હેવ શું કામ કારણ કે આગળ શું આપ્યું છે યુ બરાબર. પછી શું હે V3 એટલે બોટ. પછી એન ઓલ્ડ ટીવી એ આપણું શું છે કર્મ છે શું છે કર્મ અને અન્ય શબ્દ આપેલા નથી. રેડી. હવે એનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું છે તો કે વાયનું શું રહે વાય જ રહે. પછી હેવ એઝ મૂકવાના છે કોના પ્રમાણે કર્મ પ્રમાણે. કર્મ શું છે એન ઓલ્ડ ટીવી એક જ ટીવીની વાત કરી છે બરાબર. અને આપણે કીધું તો કે ભાઈ આર્ટિકલ જેની આગળ પણ લાગે એ કે એન
તો એ એક વચનનું જ રૂપ છે એવું હોય છે, બરાબર. કેવું રૂપ હોય? એક વચનનું જ રૂપ છે એવું હોય છે. બહુવચનમાં ક્યારેય એક કે એન આવે નહીં. રેડી? એટલે અહીંયા છે શું આવશે? તો કે એક વચનમાં છે એટલે હેવ હેઝમાંથી શું આવશે? હેઝ આવશે. રેડી? પછી છે આપણે કર્મ મૂકશું, બરાબર. શું મૂકશું? હેવ હેઝ પછી શું કીધું આપણે? કર્મ મૂકશું. એટલે કર્મ શું છે? તો કે ભાઈ એન ઓલ્ડ ટીવી. રેડી? પછી શું મૂકવાનું છે? બીન પ્લસ V3, બરાબર. અહીં મૂકશું બીન. V3 છે આપણે એક્ટિવ વોઇસમાં આપેલું છે. કયું છે? બોટ. અને અહીં શું આવશે? બોટ, બરાબર. બોટનું છે V1 શું થાય? બાય થાય, BUY, બરાબર. પછી V2 છે એ પણ બોટ થાય અને V3 પણ શું થાય? બોટ જ થાય, બરાબર. ખરીદવું, બોટ એટલે શું થાય? ખરીદવું. પછી બોટ થયું. પછી શું મૂકવાનું છે? V3 મુકાઈ ગયો. પછી બાય પ્લસ કરતા. રેડી? બાય કરતા કોણ છે? યુ. અને અન્ય શબ્દ આપેલા નથી એટલે સીધું શું આવશે? પ્રશ્ન ચિહ્ન છે એ આવશે, બરાબર. એટલે વાય હેઝ એન ઓલ્ડ ટીવી બીન બોટ બાય યુ. અને છેલ્લે છે શું આવશે? પ્રશ્ન ચિહ્ન છે આવશે. હવે ત્યારબાદ છે આપણે શું જોઈએ? વેન વેર વાય વાળી રચના છે જોઈ. હવે ત્યારબાદ છે આગળ વધીએ તો કે ભાઈ હાઉ મેની, હાઉ મચ, વુઝ અને વિચ, બરાબર. એની છે રચના છે આપણે જોઈએ તો કે ભાઈ હાઉ મેની, હાઉ મચ, વુઝ અને વિચ. પછી છે શું આવશે? તો કે એને પછી નામ આવશે, બરાબર. પછી શું આવશે? તો કે ભાઈ હેવ હેઝ, બરાબર. ત્યારબાદ છે શું આવશે? કરતા. ત્યારબાદ છે V3 અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે? પ્રશ્ન ચિહ્ન છે એ આવશે. પછી છે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરી તો પણ એમાં પણ હાઉ મેની, હાઉ મચ, વુઝ અને વિચ તેમનું તેમ. પછી છે નામ. પછી છે હેવ અથવા તો હેઝ. પછી મૂકવાનું છે ફરજિયાત બીન. પછી એનું ભૂતકૃતિનું રૂપ જે એક્ટિવ વોઇસમાં આપેલું છે એ જ. પછી બાય પ્લસ કરતા અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે? પ્રશ્ન ચિહ્ન છે એ આવશે, બરાબર. જો હવે છે આપણે અહીંયા ઉદાહરણ છે લીધેલું છે કે ભાઈ હાઉ મેની એપલ્સ હેવ યુ ઇટન, બરાબર. હાઉ મેની એપલ્સ હેવ યુ ઇટન. તો કે ભાઈ પેસિવ વોઇસમાં છે હાઉ મેનીનું છે હાઉ મેની જ રાખવાનું છે. પછી શું મૂકવાનું છે? નામ, બરાબર. અહીંયા શું મૂકશું આપણે? નામ. રેડી? નામ મૂક્યું. પછી છે હેવ હેઝ. કોના પ્રમાણે? નામ પ્રમાણે. નામ કેવું છે? બહુવચનમાં છે એટલે શું આવશે? હેવ આવશે કે હેઝ આવશે? હેવ આવશે, બરાબર. અને અહીં શું આવશે? હેવ. પછી શું મૂકવાનું છે? બીન, બરાબર. એટલે અહીં શું મૂકશું આપણે? બીન મૂકો. પછી V3, બરાબર. તો કે V3 છે શું હે? તો કે V3 છે ઇટન છે. શું છે? ઇટન. એટલે ઇટનનો ઇટન એમને રેડી? V3 મુકાઈ ગયું. પછી બાય પ્લસ કરતા. બાય કરતા કોણ છે? યુ. તો યુનું યુ એમને જ રહે, અન્ય શબ્દ આપેલા નથી એટલે સીધું શું આવશે? પ્રશ્ન ચિહ્ન છે એ આવશે, બરાબર. એટલે હાઉ મેની એપલ્સ હેવ બીન ઇટન બાય યુ. રેડી? પછી ત્યારબાદ છે આગળ વધીએ તો કે ભાઈ હાઉ મચ વાળું આપેલું છે તો કે ભાઈ એમાં પણ એ જ રીતે હાઉ મચનું હાઉ મચ એમને. પછી હું આપેલું છે? મની, બરાબર. એટલે મનીનું મની એમને લખશું નામ તરીકે છે મની આપેલું છે એટલે, બરાબર. મની છે ને એ શબ્દ કેવો છે? એક વચનની અંદર જ છે. કેવો છે? એક વચનની અંદર છે એટલે એની અંદર પણ છે હેવેઝમાંથી શું આવશે? હેઝ જ આવશે. રેડી? પછી મૂકવાનું છે બીન. એટલે અહીંયા શું મૂકશું આપણે? બીન. પછી V3 મૂકવાનું છે તો ભાઈ અહીંયા ક્રિયાપદ છે આપણી પાસે કયું છે? V3 નું સ્પેન્ટ છે, બરાબર. સ્પેન્ટ એટલે ફાળવવું અથવા તો દેવું એવો છે અર્થ થાય છે, બરાબર. આપ્યા એવું પણ છે થાય છે. બીન પછી સ્પેન્ટનું સ્પેન્ટ એમને એમ, બરાબર. સ્પેન્ટનું મૂળ રૂપ છે શું થાય છે? સ્પેન્ડ થાય છે, SPEND. ટી નહીં પણ શું આવશે? ડી. V1 ના રૂપમાં આવે, બરાબર. પછી એનું V2 અને V3 શું થઈ જાય? સ્પેન્ટ થઈ જાય. સ્પેન્ટ V3 મૂક્યું પછી બાય પ્લસ કરતા. બાય, બરાબર. કરતા કોણ છે? કરતા છે યોર બ્રધર. એટલે અહીં શું આવશે? યોર બ્રધર, બરાબર. પછી છે અન્ય શબ્દ છે મૂકશું આપણે. અન્ય શબ્દ શું છે? તો કે ભાઈ ફોર ધીસ બાઇક. અને અહીં શું આવશે? ફોર ધીસ અને
બાઇક. રેડી? મની હેઝ સ્પેન્ડ બાય યોર બ્રધર ફોર ધીસ બાઇક. આગળ વધીએ, બરાબર છે. પછી હું કઈ રીતના આપેલી છે તો કે ભાઈ વૂઝ વાળી રીતના છે આપેલી છે, અને અહીંયા વૂઝ. પછી છે નામ તરીકે શું આપેલું છે? બંગલો. એટલે નામ તરીકે શું આવશે? બંગલો. હવે નામ પ્રમાણે શું આવ્યું? બંગલો આવ્યું, બરાબર છે. એક જ બંગલોની છે વાત કીધી છે. કેટલા બંગલોની છે વાત કીધી છે? એક જ બંગલોની છે વાત કીધી છે. એટલે હેવ હેઝમાંથી શું આવશે તો કે હેવ હેઝમાંથી આવશે હેઝ. એટલે અહીંયા શું મૂકશું આપણે? હેઝ. રેડી? પછી છે શું આવશે તો કે પછી આવશે બીન. એટલે અહીંયા આપણે શું લખશું? બીન. પછી હું મૂકવાનું છે V3 મૂકવાનું છે, બરાબર. તો કે ભાઈ V3 છે આપણી પાસે કયું છે તો કે ભાઈ V3 છે આપણી પાસે બોટ છે. શું છે? બોટ. અને એનું V1 શું થાય છે તો કે એનું V1 છે થાય છે બાય, બરાબર. એનું જ છે V2 બોટ. V3 પણ શું થશે? બોટ. પછી V3 મૂક્યું પછી બાય પ્લસ કરતા મૂકશું. બાય કરતા કોણ છે તો કે કરતા છે આપણી પાસે યુ છે, બરાબર. એટલે એ છે યુનું છે શું થાય તો કે યુનું યુ જ થાય, બરાબર. એટલે યુનું યુ છે ત્યાં એમને મૂકશું, બરાબર. અન્ય શબ્દ છે આપેલા નથી એટલે સીધું શું આવશે? પ્રશ્ન ચિહ્ન છે એ આવશે, બરાબર. એટલે થઈ ગયું વૂઝ, બંગલો, હેઝ, બીન, બોટ, બાય, યુ, બરાબર છે. ત્યારબાદ છે હવે ચોથું છે વાક્ય આવશે, બરાબર. ભાઈ ચોથું વાક્ય કયું છે તો કે ભાઈ વીજવાળું છે, બરાબર. નામ તરીકે શું આપેલું છે? પેપર. ત્યારબાદ છે હેવ હેઝમાંથી શું આપેલું છે? હેવ. કારણ કે આગળ છે શું આપ્યું છે? ધ્યેય આપ્યું છે, એટલે હેવ ધ્યેય. પછી છે શું હે તો કે કરતા. પછી V3 છે શું આપેલું છે તો કે V3 છે આપેલું છે યુઝડ, બરાબર. પછી ફોર ધીસ લેટર. અને ફોર ધીસ લેટર છે એ શું હોય તો કે આપણા અન્ય શબ્દો છે. શું છે? અન્ય શબ્દો છે આપેલા છે, બરાબર. હવે એનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું છે તો કે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું છે એટલે વીચનું વીચ છે એમને આવશે. રેડી? પછી નામ તો કે નામ છે શું આપેલું છે? નામ છે પેપર આપેલું છે. શું આપેલું છે? પેપર. રેડી? પછી હવે નામ પ્રમાણે છે આપણે શું મૂકવાનું છે? હેવ હેઝ મૂકવાનું છે. પેપર એક જ પેપરની વાત કરી છે એટલે ત્યાં શું આવશે? હેઝ. શું આવશે? હેઝ. પછી શું આવશે તો કે ભાઈ બીન, બરાબર. એટલે અહીં શું આપણે લખશું? બીન. પછી શું મૂકવાનું છે? V3 મૂકવાનું છે. તો ભાઈ V3 છે આપણી પાસે કયું છે? યુઝડ, બરાબર. એટલે યુઝનું યુઝડ એમને રહે કારણ કે V3 જ છે. પછી શું મૂકવાનું છે? બાય પ્લસ કરતા, બરાબર. એટલે બાય કરતા કોણ છે? કરતા છે ધ્યેય. કરતા કોણ છે? ધ્યેય. એટલે ધ્યેયનું શું થઈ જાય? ધેમ, બરાબર. એટલે અહીં શું આવશે? ધેમ. અન્ય શબ્દ છે આપેલા છે, ક્યાં છે? ફોર ધીસ લેટર. એટલે અહીંયા શું આવશે? ફોર ધીસ લેટર. અને છેલ્લે છે શું આવશે? પ્રશ્ન ચિહ્ન છે એ આવશે, બરાબર. એટલે આ આપણું થઈ ગઈ છે વીજવાળી રીતના. વીચ પેપર હેઝ બીન યુઝડ બાય ધેમ ફોર ધીસ લેટર, બરાબર. એટલે આ વર્તન છે ને થઈ તો કે હાઉ મેની, હાઉ મચ, વૂઝ અને વીચ વાળી, બરાબર. એટલે આ રીતે છે હુ વાળી રીતના છે, વેન વેર ને વાય વાળી રીતના છે. પછી હાઉ મેની, હાઉ મચ, વૂઝ અને વીચ આ પ્રમાણે છે એ રહેશે, બરાબર. અને ખાસ છે તમારે એની વાક્ય રચના છે જેમાં આપણે દર ફેરે વાત કરીએ છીએ દરેક લેક્ચરની અંદર એની વાક્ય રચના છે. ખાસ કરીને જે તમારે શું છે તો કે ભાઈ લખીને પાકું કરશો તો વધારે સરળતાથી શું થઈ જશે? યાદ છે એ રહી જશે, બરાબર. એટલે આજના લેક્ચરની અંદર છે આપણે આટલી વાત છે એ કરી, બરાબર. આ પ્રમાણે છે એ રહેશે, બરાબર છે. અસ્તુ.